16 ઓક્ટોબર એટલે કે વર્લ્ડ ફૂડ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે ત્યારે સુરતના બમરોલી વિસ્તારમાં ડમ્પિંગ સીટ નજીકના મજૂરોની પરિસ્થિતિ એવી દયનીય છે કે એક ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ છે। શહેરની ઘણી એનજીઓ દ્વારા અહીંયા લોકોને ખાવાનું તો મળી રહે છે, પરંતુ કોઈ વાર જમવાનું ન મળતા પરિવાર અહીંયા એક ટંકનું ભોજન ઉપર પણ દિવસ પસાર કરવો પડે છે। ત્યારે આ દિવસે આ શ્રમિક પરિવાર ઉપર કોઈની નજર પડી ન હતી। ઓક્ટોબર એટલે વર્લ્ડ ફૂડ ડે। જ્યાં સુરતની વાત કરીએ તો કાશીના મરણ બાદ સુરતનું જમણ એ ઘણું પ્રખ્યાત હોય છે। તો ત્યારે સુરતની એક તસવીર આપણે દેખાય જ્યાં આ કચરાની વેસ્ટિંગ સાઇટ છે, જ્યાં 500થી વધુ શ્રમિકોનો પરિવાર અહીં રહે છે અને નાના નાના બાળકો પણ રહે છે। તો ત્યારે વર્લ્ડ ફૂડ ડે પણ એ રીતે ઉજવવામાં આવે છે કે આ દિવસે જે દરેક લોકો છે તે પોતે ભૂખ્યા પેટે ન સૂવે અને તેને દરેકને જે ખાવાનું હોય તે મળી રહે। તો ત્યારે અહીં આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 400થી વધુ શ્રમિક પરિવારો રહે છે, જે ક્યારેક ક્યાંક આ જે નાના બાળકો છે અને તેના પરિવારો છે તે ભૂખા સૂઈ જતા હોય છે। તો તે છોડીને તે બાળકો અહીં આ જે વેસ્ટિંગ જે કચરાની વેસ્ટિંગ સાઇટ છે તો તે માટે અહીં રહે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે પણ જોખમ છે। અને આ બાળકો જે છે તેની સાથે વાતચીત કરતાં માલુમ પડે છે કે કોઈક વાર આ બાળકો ભૂખા પણ સૂવે છે। તો ત્યારે વર્લ્ડ ફૂડ ડે પર જ્યારે દરેક લોકો જે ભર પેટે સૂઈ જાય છે તે દરેક લોકોને અપીલ કે પોતાની આજુબાજુ આવા નાના બાળકો હોય છે તેની મદદ કરો, જેથી દરેક લોકો ભર પેટે સૂઈ જાય। કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ, સુરત।